राज्य सरकार विकासनी मोटी मोटी वातो करी रही होय, परंतु गुजरातना एवा घणा गामड़ा छे के ज्यां सुधी हजू सुधी जोईए तेवो विकास पहोंच्यो नथी। वात छे डीसा तालुकाना आसेड़ा गामनी। आसेड़ा गामथी महादेवपुरा गाम तरफ जता मार्गनी हालत खूब ज खराब होवाना लीधे लोकोने पारावार मुश्केलीओनो सामनो करवो पड़ी रह्यो छे। आ मार्ग पर खेडूतो पशुपालकोथी मांडीने विद्यार्थीओनी मोटा प्रमाणमां अवर जवर रहे छे। तेवामां आ मार्गनी सर्जायेली दुर्दशाने पगले खेडूतोथी मांडी पशुपालको अने विद्यार्थीओने पसार थवामां मुश्केलीओनो सामनो करवो पड़ी रह्यो छे। ચોમાસામાં આ માર્ગ પર કાદવ અને કીચડ ભરાઈ જતા મોટા વાહનોથી અવરજવર કરતા લોકો પસાર થઈ શકે છે, પરંતુ પગપાળા કે નાના વાહનો સાથે અહીંથી પસાર થવું મુશ્કેલ નહીં પરંતુ અશક્ય બની જાય છે, જેને લીધે પશુપાલકો પોતાનું દૂધ નથી ભરાવી શકતા તો વિદ્યાર્થીઓ શાળાએ ના જઈ શકતા હોવાથી તેમના અભ્યાસ પર પણ અસર પડી રહી છે। એવું પણ નથી કે આ માર્ગના સમારકામ માટે સ્થાનિકો દ્વારા કોઈ રજૂઆત કરવામાં ના આવી હોય। આસેડા ગામના લોકોએ સરપંચથી માંડી તાલુકા પંચાયત કચેરી સુધી આ માર્ગના સમારકામ માટે રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ હજુ સુધી તેમનો આ પ્રશ્ન હલ થયો નથી। સાંભળો અહીંથી પસાર થતા ખેડૂતો શું કહી રહ્યા છે। અમારે રસ્તામાં બહુ તકલીફ છે। कोई डिलीवरी हो, कोई बीमार हो तो मोणे आबा जवा लई जवा खूब तकलीफ पड़े छे। वहीथी लगभग 40 થી 50 छोकरा भणवा जाए छे, एमने पण तकलीफ है। तो आ रस्तो जूना में जूनो रस्तो है, मेन धोरी रस्तो है, आबा जवा में खूब तकलीफ पड़े। तो सरकारश्री ने अमारी नम्र विनंती है कि आ रस्ता ने तात्कालिक अमने रोड आपे ने अमारू उपयोग नम्र विनंती सांभळी अमने रोड आपवा सरकारश्री ने विनंती, तथा सरपंचश्री ने विनंती कि आटली रजूआत सरकारश्री में करीने अमने रोड बनावी आपवा विनंती। શું નામ તમારું? मारू नाम जयंतीभाई केशाभाई दर्जी। आसेड़ा गामथी महादेवपुरा जवा माटे रस्तो छे जे ચોમાસામાં ખૂબ જ ખરાબ હોવાથી આસેડા પ્રાથમિક શાળામાં છોકરાને જવામાં પરેશાન નથી, પરંતુ વિદ્યાર્થીઓ પણ વરસાદમાં આ માર્ગ પર પાણી ભરાઈ જવાથી અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। અત્યારે ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને વરસાદને લીધે આ માર્ગ પરથી પગપાળા ચાલવું લગભગ મુશ્કેલ બની ગયું હોવાના લીધે આ માર્ગ પરથી અભ્યાસ કરવા માટે જતા વિદ્યાર્થીઓ પસાર થઈ શકતા નથી અને તેના લીધે તેમનો અભ્યાસ બગડી રહ્યો છે। ઓકે, મારું નામ ઠાકોર તેજલબેન વસંતજી છે। હું ધોરણ 7માં ભણું છું। આસેડા પંગાલ કેન્દ્ર શાળામાં ભણું છું। 50 જેવા વિદ્યાર્થીઓ છે। અમારે વરસાદના લીધે અમારે ભણવા જવાનું મુશ્કેલ પડે છે અને રજાઓ પડે છે।